ગુડ મોર્નિંગ મિત્રો, મારું નામ છે શાહ નીરવ કુમાર. હું તમારી સમક્ષ ગુજરાતી સુવિચાર લઈને આવ્યો છું. આજનો ગુજરાતી પહેલો સુવિચાર છે: વિશ્વના સૌથી સુખી લોકોને એ સમજાયું છે કે બીજા પાસેથી કંઈ પણ અપેક્ષા રાખવી નિરર્થક છે. બીજો સુવિચાર છે: સમય જતો રહેશે, ફરી પાછો નહીં આવે એવું માની લેવું, એને ધ્યાનમાં રાખીને પોતાનો સમય સાચી જગ્યાએ ઉપયોગ કરવો. ત્રીજો સુવિચાર છે: જિંદગી પોતાની પરિસ્થિતિ મુજબ જીવતા શીખો. માસ્ટર, બીજાના વાદે ચડશો તો હશે એ પણ ગુમાવી બેસશો. ચોથો સુવિચાર છે: જ્યારે માણસ જન્મે છે ત્યારે નામ નથી હોતું માસ્ટર, પણ શ્વાસ હોય છે. જ્યારે માણસ મરે છે ત્યારે નામ હોય છે પણ શ્વાસ નથી હોતો. બસ આ શ્વાસ અને નામ વચ્ચેનો ગાળો એટલે આયુષ્ય. પાંચમો સુવિચાર: જીવનમાં શું બદલવું જોઈએ? એ, હંમેશા નેગેટિવ વિચારધારાવાળા મિત્રો. ડી, ખરાબ ભૂતકાળ ભૂલી જાઓ. સી, વધારે પડતું વિચારવું નહીં. ડી, ફિક્સ માઇન્ડસેટ રાખો. ઈ, ના પાડતા પણ શીખો. છઠ્ઠો સુવિચાર: ખોટાને ખોટા કહેવાની જો તમારામાં હિંમત ના હોય તો તમારી પ્રતિભા વ્યર્થ છે. સાતમો સુવિચાર: જો સોને તું જીવનમાં કાચ અને પડછાયા જેવા દોસ્ત રાખજો, કેમ કે કાચ ક્યારેય ખોટું નહીં બોલે અને પડછાયો કદી સાથ નહીં છોડે. અને આજનો અંતિમ સુવિચાર: ક્યાં ચલાવી લેવું અને ક્યાંથી ચાલી જવું, જો એ ખ્યાલ આવી જાય તો જીવન સરળ થઈ જાય. તો મિત્રો, ગુજરાતી સુવિચારો જે છે તમારા રોજિંદા જીવનમાં અમુક જગ્યાએ કામમાં આવતા હોય છે. જો આ ફક્ત તમે ફોલો કરો તો એ સુવિચાર છે, નહીંતર ફક્ત વાક્યો છે. મિત્રો, તમારા પર ડિપેન્ડ છે. જો તમે આ જે સુવિચારો છે એને ફોલો કરો તો એ સુવિચાર છે, ને ફક્ત સાંભળો તો વાક્ય છે. ધન્યવાદ. અસ્તુ.